दरमियान आवी चुकी है प्रोडक्ट नंबर 3, जिसको अनवील करने के लिए हम बुलाना चाहेंगे સિંહનું નજીકનું ગામ છે ભાઈ. તાલાળા બાજુ કેરીનું ગામે છે હો ભાઈ. આખી પેઠી લાઈ કાચી તાલાળા કેસરી. અહીંયા જુબા કેસરી નો હોય, તાલાળા કેસરી. નરાજપુરી ના ટોટાપુરી, સિર્ફ તાલાળા કેસરી. પણ નહીં, સિંહનું ગામ છે, મતલબ સિંહની નજીકનું ગામ છે અને એ છે નામ મેંદરડા માધવ સેલ્સ. આહા, અને એ ટી શર્ટ એવું જ પહેરી આવ્યા છે એને ગજ કેસરી જેવી જેમની છટા છે. જોરદાર તાળીઓ થઈ જાય. વાહ ભાઈ વાહ. दूसरा नाम हम यहाँ पे लेना चाहेंगे और वो नाम है तिलकवाड़ा थी नीरव जनरल स्टोर्स, सांखेड़ा एंड तिलकवाड़ा. અમુક ને સ્ટેજ ની એટલી બીક લાગતી હોય ને, એ વિચારતા હોય કે મારું નામ ન આવે તો સારું. આપણે અરે તમે ક્યાં સાઈડમાં ઉભા રહી ગયા? તમે મુખ્ય અતિથિ છો, કેમ છો? એને પહેલેથી જ ક્લિયર કરી દીધું કે મને માઇક આપશો નહીં. ગુડ મોર્નિંગ. આ તો મને બીવડાવે. ત્રીજું નામ ગામ છે GJ1 અમદાવાદ પાલડી થી એજેશ અનીસ સિદ્દીકી. આ તો ભેગું ભેગું તમારે જીમે ચલાવો છો તમે. આમ બોડી જોવો, આમ એકદમ ડમ્બેલ ઉપાડતા હોય એવું લાગે છે. જોરદાર તાળીઓ થઈ જાય. અને ચોથું નામ એનું ગામ એટલે કે આપણું જ. શિયાળાની ઠંડીમાં પણ ખાવા અમારે ગોલો જોઈએ, 200 ગ્રામ ગાંઠિયામાં 250 સંભારો જોઈએ, લાલ જોઈએ, લીલા જોઈએ, મરચા અમારે તીખા જોઈએ, પીઝા હોય કે પકોડા, છાશ અમારે પીવા જોઈએ. કે નીકળી પડે વીકેન્ડમાં, બાઇક હોય કે કાર હોય, શનિ રવિ ખાવા માટે આખું રાજકોટ બહાર હોય, 3 દિનની રજા મળે, રાજસ્થાન ઉપડે, જ્યાં જુઓ ત્યાં GJ3 જોવા મળે. એવા રાજકોટથી આનંદ એન્ટરપ્રાઇઝ રાજકોટ કોઠારિયા. હા, ઉભા થયા છો આનંદભાઈ, આવી જાઓ. 4ની ટીમ. CSK ના ફેન છો? ના. તો કેમ પીળું ટી શર્ટ પહેર્યું? બસ આવું જ યોગ્ય લાગે તો પહેરી લીધું. એમ તો ગોકુલમાં પીળો કલર છે હો ભાઈ. એટલે જ. હા, હવે કનેક્શન બરોબર. આ તમારું કારણ એ જ છે આ યલો ટી શર્ટ નું? એ જ કારણ. કયું? ગોકુલનો કલર છે પીળો. અને ગોકુલે વિચારીને રાખ્યો છે, એ ફરસાણનો કલર છે. કારણ કે આટલું સરસ, જેમ કે તમે ભજીયા ગણો, તમે આપણા પોતાના ગાંઠિયા ગણો, સેવ ગણો, તો એનો આ કલર છે. અને અમુક ને એવું હોય કલર જાય તો પૈસા પાછા. શું છે તો તમને એકેય અનુમાન લાગે છે કે આમાં શું હોઈ શકે? देवी और सज्जनों, आपको क्या लगता है? નહીં ખબર. માનો કે કદાચ તમને એમ કહેવાનું થાય કે એક નામ તો લેવું જ પડશે કે આમાં શું હોઈ શકે, તો તમે શું લ્યો? નો આઈડિયા. કોઈને કઈ નામ લેવું હોય એવું? આ તો મારી આમ કતરાય જ છો ક્યારના. માઇક થી આગા જઈને કહે છે કે નહીં નહીં, પણ આવી જાઓ, તમે નજીક આવી જાઓ. પ્રોડક્ટ નંબર 3 મ્યુઝિક સાથે ગોકુલ સ્નેક્સ. આજની ઇવેન્ટમાં સૌથી પહેલી પ્રોડક્ટ આટા આપણી સામે આવી ચૂકી છે. સરસ મજાને મસાલા મકાઈ પોહા આપણી સામે આવી ચૂક્યા છે. અને ત્રીજી પ્રોડક્ટ અનવીલ થવા જઈ રહી છે. 3, 2, 1. લોકોને પણ બતાવો. ઓય હોય. આ છે અમુકની તો અદામ ઓલિમ્પિકનું મેડલ મળ્યું હોય એવી રીતે એમણે બતાવ્યું કે યસ. અને પ્રોડક્ટનું નામ છે ગોકુલ મેંદા. જોરદાર તાળીઓ થઈ જાય. આટા આવ્યું છે અને
મેંદાની પણ વસ્તુ અહીંયા લોન્ચ થઈ ચૂકી છે. તમને કઈ આઈટમના નામ આવડે છે મેંદામાંથી બનતું હોય એવું? હા, પિઝા. જલેબી મેંદામાંથી બને? હા છે. ઈ પોતે કન્ફ્યુઝ થઈ ગયા કે આણે ના પાડી કદાચ નોય હોય. તમને કોઈને બનાવતા આવડે છે કઈ આવું જલેબી કે એવું? હે, સીધી બને જલેબી, જેમનાથી સીધી બને. ક્યાં બાત ભાઈ. આટા, મસાલા મકાઈ પોહા અને ગોકુલ મેંદા 3 પ્રોડક્ટ આવી ચૂકી છે સામે. જોરદાર તાળીઓ થઈ જાય. હવે મને બધા લોકો એક એક ચીટ આમાંથી આપતા જાય કે જે આપણે પ્રોડક્ટ નંબર 4 માટે એ ડીલર્સને અહીંયા બોલાવવાના છીએ. 1 2 3 4. થેન્ક યુ.